મિત્રો, નવી સવારમાં આજે હું આપને ગીજુભાઈ બધેકાનો પરિચય કરાવવા માગું છું. કોઈ પણ સમાજ કેટલો સ્વસ્થ છે એ જોવું હોય તો એ સમાજમાં બાળકો, મહિલાઓ અને વડીલો એટલે કે વૃદ્ધો સાથે કેવું વર્તન થાય છે તે તપાસી લેવું. બાળ ઉછેર અને બાળ કેળવણી એ બંને વિષયો કોઈ પણ રાષ્ટ્ર માટે સૌથી મહત્ત્વના હોય છે. જે રાષ્ટ્રનું બાળપણ બગડ્યું એ રાષ્ટ્રનું બધું બગડ્યું. કૂવામાં હોય તો હવાડામાં આવે અને કૂવામાં જેવું હોય એવું જ હવાડામાં આવે. જેવું બાળક હશે તેવો ભવિષ્યનો નાગરિક બનશે. આધુનિક જમાનામાં એવું લાગે છે કે બાળપણ નંદવાયું છે, બાળપણ વેર વિખેર થઈ ગયું છે, બાળપણ લથડ્યું છે અને તેને કારણે ઘણા ગંભીર સવાલો પણ ઊભા થયા છે. આવી પરિસ્થિતિમાં આપણને સ્વાભાવિક રીતે જ ગીજુભાઈ બધેકાનું સ્મરણ થાય અને આપણને એમ લાગે કે આપણે ગીજુભાઈ બધેકા પાસે જઈએ અને સમજીએ અને નવેસરથી બાળપણ અંગે વિચાર કરીએ. કોણ હતા આ ગીજુભાઈ બધેકા? 15મી નવેમ્બર 1885ના રોજ ભાવનગરના વલ્લભીપુરમાં તેમનો જન્મ થયો હતો. ભાવનગરમાં ભણીને ગીજુભાઈ વકીલ બનેલા. સુરેન્દ્રનગરમાં વકીલાત કરી, કમાવા માટે આફ્રિકા પણ ગયા હતા અને ત્યાં પણ એમણે થોડીક નોકરીઓ કરી હતી. ભારત પરત આવ્યા એ પછી લખતા થયા. વસંત અને જ્ઞાન સુધા માસિકોમાં તેઓ કાવ્યો લખતા હતા. 1910માં નાનાભાઈ ભટ્ટે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી. 1915માં એનું બંધારણ ગીજુભાઈએ ઘડેલું. પોતાના સંતાનોના અભ્યાસ અને તેમના બાળ ઉછેર અંગે તેઓ એ પછી સક્રિય બન્યા હતા. ગીજુભાઈમાં બાળ પ્રેમ સહજ હતો. 1916માં ગીજુભાઈ દક્ષિણામૂર્તિ સંસ્થાના આજીવન સભ્ય બની ગયા હતા. ગુજરાતના નસીબ એટલા સારા કે ગીજુભાઈને બાળ કેળવણીમાં ખૂબ રસ પડ્યો. તેઓ મોતીભાઈ અમીનનું કામ જોવા માટે વસો ગયા. વસો નામનું એક ગામ છે મધ્ય ગુજરાતમાં. ત્યાં અહીં તેમણે એક બાળ શાળાની મુલાકાત લીધી અને એ પછી તેમણે છોટુભાઈ પુરાણી પાસેથી મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ વિશે જાણ્યું અને એ અંગે વાંચન શરૂ કર્યું. દક્ષિણામૂર્તિ સંસ્થામાં તેઓ સહાયક ગૃહપતિ બન્યા, વિનય મંદિરના આચાર્ય બન્યા અને એ પછી દક્ષિણામૂર્તિ નામનું જે હસ્તલિખિત સામયિક પ્રકાશિત થતું હતું એમાં તેમણે બાળ કેળવણી વિશે લેખો લખવાના શરૂ કર્યા. 1921માં બાળ શાળાની શરૂઆત થઈ. તો પછી શિક્ષકો તૈયાર કરવા માટે ગીજુભાઈ તો લાગી ગયા અને 1925માં જે પહેલું મોન્ટેસરી સંમેલન ભરાયું હતું એમાં તેમણે હાજરી આપી અને પછી તેમણે નૂતન બાળ શિક્ષણ સંઘ આ નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી. ગીજુભાઈએ આ જે સંઘ છે, આ સંસ્થા છે, એનું મુખપત્ર શિક્ષણ પત્રિકા પણ શરૂ કર્યું હતું. ગીજુભાઈ દક્ષિણામૂર્તિમાં જોડાયા ને પછી એક જે વાત કરી હતી ને એ કેટલી સરસ વાત કરી હતી. નાનાભાઈ ભટ્ટે ત્યારે એમ કહ્યું હતું કે આ સંસ્થાનો મેં ભલે દેહ ભર્યો છે, દેહનું નિર્માણ કર્યું છે, પણ એમાં પ્રાણ તો ગીજુભાઈ જ પૂરશે. અને ખરેખર એવું જ થયું હતું. એ સંસ્થામાં ગીજુભાઈએ પ્રાણ પૂર્યા હતા. ચાલણ ગાડી, ગીજુભાઈનું આ પુસ્તક અમર બની ગયું હતું. બાળ શિક્ષણના તેમણે અનેક પુસ્તકો લખ્યા હતા. બાળ વાર્તાઓની તો વાત જ થાય એવી નહોતી. બાળ વાર્તાની મદદથી કેવી રીતે કેળવણી આપી શકાય એ ગીજુભાઈ પાસેથી શીખવા જેવું છે. આખા ગુજરાતમાં એ જમાનામાં ગીજુભાઈ બધેકાની વાર્તાઓ કહેવાતી અને એટલે જ મનુભાઈ પંચોળીએ એકવાર એવું લખ્યું હતું કે એ સમયકાળ એવો હતો કે એ વખતે આખા ગુજરાતમાં 4 વ્યક્તિ ખૂબ જ લોકપ્રિય બની હતી, ખૂબ જાણીતી બની હતી. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી અને ગીજુભાઈ બધેકા. ગીજુભાઈએ પોતાની ઓછી આવરદામાં ગુજરાતી ભાષામાં કેટલા ઉત્તમ પુસ્તકો લખ્યા છે. માતા પિતાના પ્રશ્નો, મા બાપ થવું કેટલું આકરું છે, આ બધા પુસ્તકો મને એવું લાગે છે કે ડિજિટલ પેઢીના માતા પિતાને પણ આજે પણ આ પુસ્તકો ખૂબ ઉપયોગી થાય એવા પુસ્તકો છે. એનું કારણ એ છે કે આ પુસ્તકો બહુ સહજ રીતે લખાયા છે. આ પુસ્તકોમાં ગીજુભાઈએ ખરેખર બાળ ઉછેર અને બાળ કેળવણી
કેવા હોવા જોઈએ તેની બધી જ તલસ્પર્શી ચર્ચા કરી છે. આમ તો ગીજુભાઈના બધા જ પુસ્તકો અર્થપૂર્ણ છે, પણ એમાં દીવા સ્વપ્ન જે પુસ્તક છે એ તો શિરમોર છે. હું એમ પણ કહું કે જે શિક્ષક છે એ શિક્ષકે આ પુસ્તક ફરજિયાત વાંચવું જોઈએ. 1924માં ગાંધીજીએ બાળ પોથી નામનું એક પુસ્તક લખ્યું બાળકો માટે, અને તેમણે આ પુસ્તક બાળ પોથી ગીજુભાઈને જોવા માટે મોકલી કે તમે આ બાળ પોથી જોઈ જાઓ. ગીજુભાઈને ગાંધીજીએ લખેલી તૈયાર કરેલી એ બાળ પોથી ગમી નહોતી. એ પછી તેમણે ચાલણ ગાડી પુસ્તક તૈયાર કર્યું હતું. ગીજુભાઈને ઘણા બધા ઉપનામો મળ્યા. દાખલા તરીકે ગીજુભાઈને એ જમાનામાં લોકો મૂછાળી મા તરીકે ઓળખતા હતા. એ તો હજારો કરોડો લાખો બાળકોના મા બની ગયા હતા. મા ખરા, પણ મૂછાળીમાં, કારણ કે ગીજુભાઈ મૂછો રાખતા હતા. અને હા, ગીજુભાઈ બાળકોના વકીલ પણ હતા. ગીજુભાઈ બાળકો સાથે એકરૂપ થઈ જતા, ખૂબ સરસ રીતે વાર્તાઓ કહેતા, નાટકો કરતા, અરે બાળકો સાથે નાચતા, બાળકો સાથે રમતા, બાળકોને ગીતો ગવડાવતા. બાળકો તેમના માટે સર્વસ્વ હતું. 1936માં બરાબર 20 વર્ષે તેઓ દક્ષિણામૂર્તિ સંસ્થામાંથી નિવૃત્ત થયા હતા. કાકા સાહેબ કાલેલકર તો ગીજુભાઈને બાલ સાહિત્યના બ્રહ્મા કહેતા હતા. તેમને ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત કર્યો હતો. તેમના અનેક પુસ્તકો ખૂબ જાણીતા બન્યા છે. તેમની બાળ વાર્તાઓ આજે પણ સાંભળવી અને બાળકોને કહેવી ગમે એવી છે. હું પણ ગીજુભાઈની ઘણી બધી વાર્તાઓ બાળકોને કહેતો હોઉં છું. હા, જોડે જોડે એ વાત પણ તમારી સાથે કરી લઉં કે કેટલીક બાળ વાર્તાઓ ગીજુભાઈની એવી પણ છે કે જે આપણને અપ્રસ્તુત લાગે, આપણને ન ગમે. કેટલીક બાળ વાર્તાઓમાં એમણે કેટલાક એવા શબ્દો વાપર્યા છે કે બાળ વાર્તાઓના વિષયો એવા છે તો એ કદાચ આપણને વિચાર કરવા જેવા લાગે. પણ એ ગીજુભાઈએ એ સમયકાળમાં સર્જનાત્મકતા સાથે એમને જરૂરી લાગ્યા હશે એટલે આ બધી વાતો લખી હશે અને કહી હશે. આજના જમાનામાં આપણને એવું લાગે કે આ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી નથી તો નહીં લેવાની. આપણી સંસ્કૃતિમાં માતૃદેવો ભવઃ અને પિતૃદેવો ભવઃ એવું કહેવાય છે. ગીજુભાઈએ એક નવી વાત કહી, બાળ દેવો ભવઃ. બાળક એ ભગવાન છે. મેડમ મોન્ટેસરીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તેઓ મહાન બાળ પ્રેમી હતા. બાળકોને સ્વતંત્રતા મળે અને સૂઝ મળે એ માટે ગીજુભાઈએ કોઈ પણ મુસીબતોને ગણકારી નહોતી. બાળકોનું હિત તેમના હૈયે હતું. અફસોસ થાય એવી એક વાત એ છે કે આવા ગીજુભાઈ બધેકા ખૂબ વહેલા ગયા. માત્ર 54 વર્ષે ગીજુભાઈએ વિદાય લીધી હતી. પણ આપણને એવું લાગે કે ગીજુભાઈએ 54 વર્ષમાં કેટલું બધું કામ કર્યું. કદાચ 108 વર્ષ જેટલું કામ એ 54 વર્ષમાં કરીને ગયા. ગીજુભાઈને દમનો રોગ હતો. એ રોગે જ આપણી પાસેથી તેમને છીનવી લીધા. પોતાના મૃત્યુના 2 દિવસ પહેલાં તેમણે પોતાના સંતાનોને કહ્યું હતું કે મારા મૃત્યુ પછી કોઈ રડશો નહીં, જીવન શાશ્વત નથી, હું મારો હિસાબ પૂરો કરું છું. એ હિસાબમાં ઘણી કિતાબો પણ છે. ગુજરાતે એ કિતાબો, એ પુસ્તકો ફરીથી વાંચવા જેવા છે. જોકે દુઃખ સાથે કહેવું પડે એમ છે કે આપણું આ ગુજરાત છે ને એ ગીજુભાઈને ખૂબ ઝડપથી ભૂલી ગયું. ખરેખર તો ગુજરાતને એ ખબર જ પડતી નથી કે કોને યાદ રાખવા જોઈએ અને કોને ભૂલી જવા જોઈએ. બરાબર છે, જીવનમાં અર્થ ઉપાર્જનનું અને સંપત્તિનું સર્જન જરૂરી છે, પરંતુ તમે ધીરુભાઈને આદર્શ માનો અને ગીજુભાઈને ભૂલી જાઓ એ કેમ ચાલે? હું તો એમ કહીશ કે ગુજરાતનું નસીબ હતું કે ગુજરાતને ગીજુભાઈ મળ્યા. અલબત્ત જો આપણે એમને ભૂલી જ જવાના હોઈએ તો એ મળ્યા કે ન મળ્યા એ બધું બરાબર જ છે ને. બાળ ઉછેર અને બાળ કેળવણી એ આજના સમયકાળના સળગતા પ્રશ્નો છે. ઉકેલ ગીજુભાઈ પાસે છે. જો આપણે તેમની પાસે જઈશું, એટલે કે તેમના પુસ્તકો પાસે જઈશું, તો મને ખાતરી છે કે બાળ ઉછેરની એક સુંદર જ્યોત આપણે પ્રગટાવી શકીશું. ગીજુભાઈના આત્માને સત વંદન કરીને આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.